મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ મોરબીના કાર્યક્રમમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે ગ્રેજ્યુએટ દીકરીને સાંજે 9 વાગ્યા પછી મોબાઈલ ન આપજો। જો દીકરી મોબાઈલ રાખવા માટે પ્રેશર કરે તો તેનો મતલબ એ છે કે તે કાળા કામ કરે છે। સાથે જ ધારાસભ્યએ વિરોધીઓ પર પણ પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું કે વર્ષો પહેલા એક લાંબા વાળવાળા વ્યક્તિએ સીડી ઉતારવાનું કામ કર્યું હતું, જેથી મારા માણસોએ એ વ્યક્તિને મારીને સીડીઓ સળગાવી હતી। મારી એક નમ્ર વિનંતી है कि આપણી દીકરી કે દીકરો ગ્રેજ્યુએટ હોય ગ્રેજ્યુએટ હોય 10 વાગ્યા પછી ફોન એને નીચે લઈ લેવાનો, રૂમમાં ફોન નહીં આપવાનો। રૂમમાં ફોન આપે દીકરો દીકરી એમ કે મારા રૂમમાં નંબર ફોન જોઈ છે એટલે સમજી લેવાનું કાળા કામ કરવાનું। ગયા વખતે ભાઈ શ્રી મુકેશભાઈએ જયારે મને ફોન કર્યો કે એક લાંબા વાળવાનો પગ અહીંયા લુખો આવી ગયો મેં સંશોધન કર્યું કે કોણ છે, એટલે એનું કામ સીડી ઉતારવાનું હતું। જાણ્યું આજુબાજુ મારા પાસે તો બધી LIB હોય છે, કનારા નહીં ખબર, હું નહીં ફોન કરતો હોય કર તું તારે વાંય એવું સમાજની વાત હોય અહીંયા। પછી મને એમ લાગ્યું કે એના પાસે 10-12 સીડી છે, એટલે મેં મારા માણસોને મોકલા, રાતે 11 વાગે લઈ આવી અને લીમડે બાંધીને મારીને સીડી હરગાવી નાખી। તમારે આવા લુખા તૈયારી રાખજો। અમારા સમાજને આગેવાનો લુખા કહેવાવાળા હોય ને એને તમે જઈને મારી આવજો, હું બેઠો હું કોઈના બાપની તાકાત નથી। આ વેપારીનું શહેર છે, મોરબી વેપારીનું શહેર છે। ગોળ અહીંયા કીડીઓ આવે, કીડીઓ આપણે પકડીને મારી નાખવાની, ગોળ રહેવો જોઈએ।